તો 2026ના વર્ષ બસ ગણતરીના મિનિટો જ બાકી છે ત્યારે અમદાવાદ શહેરમાં પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે। 31 ડિસેમ્બરની ઉજવણી સંદર્ભે પોલીસ ઘણા છેલ્લા દિવસોથી સક્રિય થઈ ગઈ છે ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ ચેકિંગ તપાસ ચાલુ છે। નશો કરેલા લોકો સામે પોલીસ મોટી અને કડક કાર્યવાહી કરી રહી છે। લાઇટ ડ્રગ્સ કિટ અને બ્રેથ એનાલાઇઝરની મદદથી પણ તપાસ થઈ રહી છે। શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। 31 ડિસેમ્બર છે આજે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ જે જિલ્લા પોલીસ છે તે સતર્ક બની છે। ન માત્ર અમદાવાદ પરંતુ સમગ્ર ગુજરાતમાં જે પોલીસ છે તે સઘન ચેકિંગ અત્યારે હાલમાં કરી રહી છે। અમદાવાદ શહેરમાં 31ની ઉજવણી સંદર્ભે અમદાવાદ શહેર પોલીસ સક્રિય બની છે। અલગ અલગ વિસ્તારમાં તપાસ કરવામાં આવી રહી છે। નશો કરેલ હાલતમાં હોય એવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। શંકાસ્પદ વ્યક્તિઓ જે પસાર થતા હોય મુખ્ય રસ્તા ઉપર એમને રોકવામાં આવી રહ્યા છે, એમના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે। અને આપ જોઈ રહ્યા છો કે પકવાન 4 રસ્તા પર એસઓજીની ટીમ, ફોરેન્સિક સાયન્સની ટીમ સાથે અહીંયા લાઈવ ડ્રગ્સ કિટ સાથે અહીંયા તપાસ કરવામાં આવી રહી છે। અને જે લોકો નશો કર્યો હોય અને શંકાસ્પદ હાલતમાં હોય એવા લોકોના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને ઓન ધ સ્પોટ એનું રિઝલ્ટ પણ મેળવવામાં આવી રહ્યું છે। મારી સાથે એસઓજીના પીઆઈ છે ડીપી ઉનાડકર સાહેબ, એમની સાથે વાત કરીએ। સાહેબ, આ લાઈવ ડ્રગ્સ કિટ છે, ડિટેક્શન કિટ, અને તમારી પણ અહીંયા પેટ્રોલિંગ ચાલી રહી છે। કેટલી સરળ કામગીરી બને છે ટેકનોલોજીની સાથે અહીંયા કામ કરવું? ખાસ કરીને ફોરેન્સિક સાયન્સની દ્વારા જે કીટ વિકસાવવામાં આવી છે એ કીટનો યુઝ કરી અને શંકાસ્પદ વ્યક્તિની લાળ લેવામાં આવે છે। આ લાળનો કીટમાં યુઝ કરવામાં આવે છે। જો કોઈ વ્યક્તિએ કોઈ પણ જાતના ડ્રગ્સનો કે ગાંજા જેવા કોઈ પણ માદક પદાર્થનો નશો કર્યો હોય તો એની લાળમાં આવી જાય છે અને પોઝિટિવ આવે તો ત્યાર પછી કઈ જગ્યાએથી એણે નશાકારક પદાર્થની ખરીદી કરી છે એવી પૂછપરછ કરવામાં આવે છે અને નશાના કારોબારને નાબૂદ કરવા માટે થઈ ગુજરાત પોલીસ, અમદાવાદ પોલીસ કટિબદ્ધ છે। આપ જોઈ રહ્યા છો કે ટેકનોલોજીની મદદથી આખી જે પોલીસિંગ છે એ પોલીસિંગને સરળ બનાવવામાં આવી રહ્યું છે। અને જેટલા લોકો નશો કર્યો હોય ને એ જો આ સેમ્પલિંગ બાદ પ્રોસેસ કર્યા પછી એ ખ્યાલ આવે છે ત્યારે ઓન ધ સ્પોટ એની સામે ફરિયાદ નોંધવાની તજવીજ અને એ નશો ક્યાંથી કરીને આવ્યો છે, ક્યાંથી નશો કરવા માટે પદાર્થ કે દ્રવ્ય લીધું હતું એની તમામ તપાસ પણ કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન સંદીપ રાઠોડ સાથે અલ્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ।